ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વકારિયા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અત્યંત વિકટ સમસ્યા સર્જાતા લોકો મુશ્કેલીમાં છે। સ્થિતિ એટલી હદે ગંભીર છે કે ગામના એકમાત્ર હેન્ડપંપમાંથી ખૂબ જ ધીમેથી પાણી આવતું હોવાથી એક સમયે માત્ર 3-4 ગળા જ ભરાઈ શકાય, જેના કારણે મહિલાઓ બાળકોને મધરાતથી જ લઈને વહેલી સવારે 2 થી 3 વાગ્યા સુધી જાગીને પાણી માટે લાઈનોમાં ઊભું રહેવું પડે। તંત્ર દ્વારા મોકલાતા ટેન્કર પણ અનિયમિત હોવાથી નવા બોરવેલની જગ્યા બાબતે મહિલાઓની માંગણીઓને અવગણવામાં આવતા ગ્રામજનો વહીવટીતંત્ર સામે અને સરપંચ સામે રોષ ઠાલવી રહ્યા છે। વારંવાર રજૂઆતો થઈ, જવાબદાર અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ આંખ આડા કાન કરી રહ્યા છે। પીડિત ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે નિયમિત શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની માંગ કરી। અમારા ગામમાં ઘણા વર્ષોથી પાણીની ખૂબ જ સમસ્યા તમે જોઈ શકો છો। અમે તો અમારા મમ્મી લોકો છે ને રાતના 2-2 વાગે ઉઠીને પાણી ભરે છે, ત્યારે 2-2 વાગે ઉઠે ને ત્યારે 4-5 દેગડા ભરાય છે અને દિવસે તો આખી બહેનો બેસી રહી છે અહીંયા અને માંડ 2 કલાકમાં 1-2 દેગડા ભરાય છે। એટલે પછી પાણીની ઘણી સમસ્યા છે, તમે જોઈ શકો છો। અમે સરકારને પણ જણાવેલું છે પણ આ અમારી સમસ્યાનું હજુ નિવારણ થયું નથી, તો અમે સરકારને નિવેદન કરીએ છીએ કે જલ્દી અમારી આ સમસ્યા